ઝેમ્પની અંદર કયું ફોલ્ડર છે આપણું? એક્ટીડોક્સ, જેની અંદર પ્રોજેક્ટની અંદર આપણે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલો છે. રાઈટ, ઓકે. હવે પ્રોજેક્ટ રન કરવા માટે પહેલાં તો આપણી ડ્રાઈવ કઈ છે? ડી ડ્રાઈવ. એની અંદર ઝેમ્પ, એની અંદર એક્ટીડોક્સ, એની અંદર આપણું ફોલ્ડર છે પ્રોજેક્ટ. રન કરવા માટે કયો કમાન્ડ છે? php artisan serve. localhost colon 8000. એટલે આપણો પ્રોજેક્ટ રન થઈ જશે. આટલું ડન બધાને પહેલા. આજે આપણે એડમિન સાઇડની પ્રોસેસ કરવાની છે. તો એડમિન માટે આપણે શું પેનલ ઓપન કરી છે? /admin. આ રીતનું ઓપન કરી છે. હા, લોગિન બાકી છે ને. લોગિન પછી કરાવો એટલે આપણે લિસ્ટ ને ડિટેલ પેજ થઈ છે ને. કાલ તો થોડોક ટાઈમ હતો એટલે બીજું કંઈ થઈ શકે નહોતું, એટલું થાય નહોતું. ઓકે, હવે આની અંદર આપણે એક ફોર્મ બનાવેલું છે, યાદ હોય તો /category કરીને. એટલે કેટેગરીનું ફોર્મ બનાવેલું જ છે આપણી પાસે. આપણે આ પેજ બનાવ્યું હતું, યાદ હોય તો અહીંથી કેટેગરી એન્ટ કરે એટલે ઇન્સર્ટ થાય છે. પ્લસ સબમિટ બટન ઉપર ક્લિક કરે એટલે વેલિડેશન એ મૂક્યું હતું આપણે, યાદ હોય તો એડમિનમાં. આ યાદ હોવું જોઈએ બધાને. આ વેલિડેશન ને ડેટાબેઝમાં ઇન્સર્ટિંગ ને આ બધું મૂક્યું હતું ને આપણે. ઓકે, હવે શું કરવાનું છે સમજો. બીજું ફોર્મ જ બનાવવાનું છે ને આપણે. તો હું આ કેટેગરી પેજનું જ કોપી પેસ્ટ કરી લઉં તો ફોર્મ તો આવી જાય ને આપણી પાસે. તો આ ફોર્મ એટલે કયું હશે? આપણે રિસોર્સિસની અંદર પેજ વ્યૂ ટેમ્પલેટ છે એ બધા ક્યાં છે? રિસોર્સિસની અંદર, વ્યૂઝની અંદર, એમાં એડમિન સાઇડ આપણે બનાવ્યું છે ને, બે પેનલ બનાવી છે, એડમિન એન્ડ ક્લાયન્ટ. હવે એડમિનની અંદર આપણે બનાવ્યું છે જો category.blend.php. આ રન કરાવી છે ને આપણે. તો આ જ પેજનું કોપી પેસ્ટ કરી લો તો ડિઝાઇન તો આવી જાય ને આપણી પાસે બીજી. પછી નવા ફિલ્ડ એડ કરી દે આપણે, પણ ડિઝાઇન તો આવી જશે. આપણે આનું નામ હું રિનેમ કરીને કરી નાખું છું upload.blend.php. આટલું ડન પહેલાં. રાઈટ, આની અંદર આપણે ફિલ્ડ ચેન્જ કરી નાખી બધા. આપણે જોઈ છે બધા રાખી. જોઈ લો પહેલાં શું? પહેલાં તો લેઆઉટ, મેઇન લેઆઉટ એને એક્સટેન્ડ કરાવેલું છે. સેક્શનની અંદર એડ કેટેગરીની જગ્યાએ આપણે શું કરી દઈએ છીએ? અપલોડ વોલપેપર. નેક્સ્ટ, ત્યાર પછી જે ફિલ્ડ લેવાના છે એ 1 by 1 બધા લઈ લે. એડની વોલપેપર હેડિંગ આપી દઈશું. સબ હેડિંગ આવે છે ને, બે હેડિંગ આવે છે આની અંદર, એક મેઇન, એક નાનું સબ ટાઇટલ જે આપવું હોય, નોટ સેટ કરવી હોય તો. હવે ત્યાર પછી હવે બધા એરર્સ પ્રિન્ટ કરવા માટે જનરલી આપણે આ રીતનું આવે છે ને, એરર્સ નામનો એરે ઇનબિલ્ટ આવે છે, યાદ હોય તો. ધીસ કોલન વેલિડેટેડ આવે છે, ધીસ પોઇન્ટર સાઇન કરીને વેલિડેટ, જે એરર્સ નામના એરેમાં બધી એરર સ્ટોર કરે છે. તો આપણે કન્ડિશન શું મૂકેલી છે કે ઇફ કાઉન્ટ એરર્સ નામના એરેની અંદર જો એરર 0 કરતાં વધારે હોય તો ફોર ઇચ લૂપથી બધી 1 by 1 એરર કાઢતા જાઓ અને ER માં સ્ટોર કરો, જેને આપણે શું કરાવી દીધી? પ્રિન્ટ. તો આપણે હું એઝ ઇટ ઇઝ જ રાખું છું, એટલે પાછું આપણે એરર્સનું પ્રોગ્રામિંગ કરવું પડે નહીં. એ ઓલી કંટ્રોલરમાં કરવું પડશે, પણ અહીંયા પ્રિન્ટ કરવાનું નહીં કરવાનું. રાઈટ, હવે જો ફિલ્ડ ક્યાં લીધા છે? સૌથી પહેલાં એક હિડન વેરિયેબલ લેવો પડે છે આપણે ટોકન જનરેટ કરવા. રાઈટ, નેક્સ્ટ થિંગ, હવે 1 by 1 બધા ફિલ્ડ છે, એક એક ફોર્મ ગ્રુપ લીધા છે ને. અત્યારે તો જો આની અંદર એક જ ગ્રુપ છે, કેટેગરી નેમ વાળું એક જ. રાઈટ, આપણે લઈ લઈશું બાકીના બધા. સૌથી પહેલાં આપણે શું આવશે? વોલપેપર નેમ. ટેક્સ્ટ બોક્સ જ જોઈશે, એટલે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ અને એનું નામ પાડી દઈશું હું WNM, એટલે વોલપેપર નામ. રાઈટ, કંઈક નામ પાડવું પડશે ને.
ત્યાર પછી નેક્સ્ટ બીજે ફિલ્ડ લઈ લઈશું આપણે. ક્યાં ક્યાં 3 લેવાના છે સેમ કોપી પેસ્ટ કરી નાખું છું, આપી દઈશું કેટેગરી. અત્યારે હું કેટેગરી ટેક્સ્ટ બોક્સ જ રાખું છું, હમણાં ડ્રોપ ડાઉન બોક્સ કરી નાખી છે. આનું નામ પાડી દઉં છું કેટ. ત્યાર પછી થર્ડ ફિલ્ડ બીજું કયું લેવાનું છે આપણે? ઇમેજ. તો 3 ફિલ્ડ લઈ લઈએ છીએ આપણે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ફાઇલ અને આનું નામ હું ઇમેજ પાડી દઉં છું. ડન આટલી વસ્તુ, અને છેલ્લે સબમિટ બટન તો છે જ. બારી બંધ કરી દઉં છું. જોઈ લો. ઓકે, હવે આપણી પાસે એક અપલોડ ફોર્મ બની ગયું છે. અહીં ધ્યાન આપજો. હવે એક અપલોડ ફોર્મ બની ગયું છે, પણ હવે આને ડિસ્પ્લે કરાવવું હોય તો આપણે એના માટે પહેલા રાઉટ સેટ કરવું પડશે. ટાઈમે આવો, 8:15 થયા. હે ઓકે, રાઉટ સેટ કઈ જગ્યાએ કરવાનું થશે? આપણો પ્રોજેક્ટની અંદર કયું ફોલ્ડર છે આપણું? APP, જેની અંદર HTTP, એની અંદર રાઉટ્સમાં આપણે રાઉટ સેટ કરવાનું છે. તો આપણે રાઉટ સેટ કરી છે. ઓકે, એના માટે આપણે રાખી છે /admin/upload. રાઉટ ક્યુ રાખી છે આપણે? /upload. રેડી? હવે જ્યારે અપલોડ રાઉટ રન કરે ત્યારે ક્યુ બ્લેક ટેમ્પલેટ દેખાડું છે આપણે? upload.blade.php દેખાડું છે, તો ડાયરેક્ટ ડિસ્પ્લે કરાવી શકી. પણ અત્યારે હું કંટ્રોલર કોલ કરું છું. હમણાં ખબર તમને પડી જશે શું કામ કંટ્રોલર કોલ કર્યું આપણે. ડાયરેક્ટ અધરવાઇઝ આપણે કાલે આ રીતનું કર્યું હતું જ ને. જો લોગિન પેજ ડાયરેક્ટ ડિસ્પ્લે કરાવ્યું હતું. આપણે અહીંથી કંટ્રોલર પહેલા કોલ કરી છે, તો પહેલા તો કંટ્રોલર બનાવવો પડશે. આપણે કંટ્રોલર ડિફાઇન કરવો પડશે ને આપણે. પહેલા તો આ લાઈનને હું કમેન્ટમાં મૂકી દઉં છું. કંટ્રોલર ક્રિએટ કરી છે. કંટ્રોલર કઈ રીતે ક્રિએટ થશે? પહેલા આપણી ડિરેક્ટરી સુધી પહોંચી જાય આપણે. ઓકે, PHP artisan make:\controller. કંટ્રોલરનું નામ હું અત્યારે અપલોડ જ રાખું છું. રેડી? એટલે કંટ્રોલર ક્રિએટેડ સક્સેસફુલી મેસેજ આવી ગયો છે. હવે કંટ્રોલર જોઈ આવી છે આપણે. કંટ્રોલર ફોલ્ડરની અંદર છે અપલોડ નામનો કંટ્રોલર. હવે આની અંદર આપણે એક ફંક્શન બનાવી છે. ફંક્શનનું નામ રાખું છું પબ્લિક ફંક્શન. ફંક્શનનું નામ એક્ઝામ્પલ તરીકે અપલોડ ફોર્મ એવું રાખી દઉં છું. આ કંટ્રોલર કોલ કરવું છે આપણે. આ ફંક્શનને આપણે કોલ કરવું છે. તો એના માટે હવે શું આવશે? પહેલાં તો કંટ્રોલરનું નામ શું રાખ્યું છે આપણે? અપલોડ. એની અંદર ફંક્શનનું નામ શું રાખ્યું છે? અપલોડ ફોર્મ. એટલે કોલ થશે. હવે આ ફંક્શન કોલ થાય ત્યારે હવે અહીંથી ડિસ્પ્લે કરાવવું હોય તો આપણે અહીંયા લખી શકીએ ને, રિટર્ન વ્યૂ એડમિન ડોટ શું નામ રાખ્યું છે આપણે? અપલોડ. એટલે એડમિનની અંદર અપલોડ નામનું જે બ્લેક ટેમ્પલેટ છે એ ડિસ્પ્લે કરાવો. જોઈ લો આપણે હવે ડિસ્પ્લે થવું જોઈએ. એડમિન સ્લેશ કોણ છે જી? ડન આટલી વસ્તુ જોઈ લો. પહેલાં ફોર્મ આવી ગયું ઓનલી ફોર. હવે મેં કંટ્રોલર એટલા માટે કોલ કર્યો છે કારણ કે આપણે અહીંયા હવે કેટેગરી ડિસ્પ્લે કરાવવાની છે ને ડ્રોપડાઉન બોક્સમાં. તો કેટેગરી ક્યાંથી આવશે? ડેટાબેઝમાંથી લઈ આવવી પડશે. તો ડેટાબેઝમાંથી રેકોર્ડ લઈ આવીને પછી અહીં મોકલવા પડશે ને આપણે ડેટા કેટેગરીના નામ. તો એટલા માટે મેં પહેલાં કંટ્રોલર ક્રિએટ કર્યો હતો. હવે આની ઉપર જ આપણે ડેટાબેઝમાંથી રેકોર્ડ ફેચ કરાવી લઈએ. એટલે જ્યારે આ પેજ અપલોડ ફોર્મ દેખાડે ત્યારે ડેટા મોકલી જ દઈ સાથે. એટલે અહીંયા ડાયરેક્ટ ડિસ્પ્લે કરાવી દે. પછી તો પહેલાં તો ડેટાબેઝમાંથી ડેટા લઈ આવવો હોય તો પહેલાં તો આપણે ડીબી નામનો ક્લાસ યુઝ કરવો પડશે. $cat = db:\select. સિલેક્ટની ક્વેરી શું છે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી. એટલે બધી કેટેગરી ફેચ થઈને આવશે. કેમ આવશે? કેટની અંદર. હવે અહીંથી મોકલ્યું હોય તો આપણે આ રીતનું કંઈક મોકલી શકીશું. યાદ હોય તો કેટ નામના વેરિયેબલમાં મોકલી દો. કયો ડેટા કેટમાં છે એ બધો ડેટા કેટ નામના વેરિયેબલમાં પાસ કરી દો. એટલે જે અપલોડ પેજ છે અહીંયા તમારી કેટેગરી પાસ થઈ ગઈ. આ રીતે સિલેક્ટ ક્વેરી કરીને આપણે મોકલી છે ને ડેટાબેઝ ડિસ્પ્લે કરાવી છે. અહીંયા જોઈ લો. હવે અહીંયા આવી ગયો છે. તો હવે આપણે અપલોડ પેજમાં ડેટા કઈ રીતે ડિસ્પ્લે કરાવી શકીએ? અહીંયા ડિસ્પ્લે કરાવવાના છે ને. તો
તો પહેલા તો ડ્રોપ ડાઉન બોક્સ માટે કયો ટેગ આવે? પહેલા ડ્રોપ ડાઉન બોક્સ બનાવી લે, સિલેક્ટ ટેગ, અને સિલેક્ટ ટેગ શું કરવું પડશે? લાસ્ટમાં ઓવર. પહેલા આટલી ડિઝાઇન જોઈ લો. એટલે ડ્રોપ ડાઉન બોક્સ બની ગયું છે. હવે અહીંયા ડેટા પ્રિન્ટ કરવો છે, તો ડેટા તો આપણે મોકલી દીધો ને. અહીંયા જો જ્યારે પ્લેટ ટેમ્પલેટ ડિસ્પ્લે કરાવી છે ત્યારે સાથે આપણે કેટેગરીના નામ સાથે મોકલી દીધા છે કેટ નામના વેરિયેબલમાં. તો હવે આપણે પ્રિન્ટ કરવા માટે કઈ લૂપ છે? ફોર ઇચ. એરે પ્રિન્ટ કરવા માટે તો @for each @end for each. હવે ડેટા પ્રિન્ટ કરાવી છે. સૌથી પહેલા ડેટા કયા વેરિયેબલમાં છે? કેટ. રેડી? cnm લઈ લઉં છું. કેટ નામના એરેમાં જે ડેટા આવ્યો છે એ શેમાં આપણે સ્ટોર કરાવ્યો? cnm નામના વેરિયેબલમાં. પ્રિન્ટ કરો. સૌથી પહેલા કયો ટેગ આવે? સિલેક્ટ ટેગની અંદર ઓપ્શન ટેગ આવે. શું પ્રિન્ટ કરવું છે આપણે? કેટેગરીનું નામ. તો $cnm ની અંદર કેટેગરીનું નામ કયા વેરિયેબલમાં છે? cat_nm. જોઈ લો. ડન. પહેલી આટલી વસ્તુ, આટલું ક્લિયર. આટલું પહેલા આપણી તમારી પાસે હોવું જોઈએ. હવે આપણે પ્રોસેસ કરવાની છે ઇન્સર્ટિંગ માટેની. હવે એક વસ્તુ આપણે જનરલી પહેલાં તો ટેબલ બનાવવું પડશે ને. આ ડેટા સ્ટોર કરાવશું તો એના માટે પહેલાં ટેબલ હોવું જોઈએ આપણી પાસે. તો ટેબલ ક્રિએટ કરી છે. આપણો ડેટાબેઝ છે વોલપેપર. અચ્છા, તો જેની અંદર બે ટેબલ છે આપણી પાસે, કેટેગરી અને રજિસ્ટર. રેડી? હવે ન્યૂ ટેબલ ક્રિએટ કરી છે આપણે વોલપેપર નામનું. રેડી? નંબર ઓફ ફિલ્ડ કેટલા રાખી છે આપણે? પહેલા તો આ 3 ફિલ્ડ તો જોશે જ. રેડી? એક આઈડી ઓટો ઇન્ક્રીમેન્ટ લઈ છીએ આપણે, એટલે આપણે નંબર ઓફ ફિલ્ડ કેટલા લઈ લઈએ છીએ? 4 ફિલ્ડ, 4 ફિલ્ડ લઈ લઈએ છીએ. ગો ઉપર ક્લિક કરી પહેલા ફિલ્ડનું નામ રાખું છું w_id. ડેટા ટાઈપ ઇન્ટીજર. અત્યારે 10 કેરેક્ટર સાઇઝ આપી દઉં છું. અને પહેલા એક ફિલ્ડની અંદર આપણે શું આપી છે? ઓટો ઇન્ક્રીમેન્ટ અને પ્રાઇમરી કી. નેક્સ્ટ ફિલ્ડ w_nm એટલે વોલપેપરનું નામ. વેરકેર ડેટા ટાઈપ 100 કેરેક્ટર લઉં છું. થર્ડ ફિલ્ડ w_cat. હવે કેટેગરીનું આપણે નામ નહીં સ્ટોર કરી, આઈડી સ્ટોર કરશું, રેફરન્સ સ્ટોર કરશું. એટલે એક્ઝામ્પલ તરીકે 3D વોલપેપર કેટેગરી છે તો એનું આઈડી 1 હોય ને તો અહીંયા 1 સ્ટોર થવું જોઈએ. શું કામ એવું કરવું જોઈએ? યુનિક છે એટલે. તો નામ સ્ટોર કરું શું ઇશ્યુ થાય? સેમ નામ બીજું તો થાય જ ને. શું કામ ન થાય? પ્રાઇમરી કી ક્યાં આપણે આપી જ છે આપણે કેટેગરીમાં? ફેચ કરવાનો પ્રોબ્લેમ. કેમ ફેચમાં નો પ્રોબ્લેમ થાય? ઇશ્યુ શું થાય મને કે તો આપણે નામ શું કામ ન સ્ટોર કરતા? આઈડી સ્ટોર કરી. જનરલી તમે કર્યું હશે આવું, કદાચ જો તમે 8 પ્રોજેક્ટ બનાવ્યું હોય શું કામ આઈડી સ્ટોર કરવું જોઈએ? ઘણા એમ કે યુનિક હોય એટલા માટે. ઓકે, અહીંયા હું સ્ટોર કરાવીશ, 3D વોલપેપર સ્ટોર કરાવીશ. કદાચ નામ અપડેટ કરવાનું થાય, જ્યારે તમે કેટેગરીનું નામ અપલોડ કરો ને ત્યારે ઇશ્યુ થાય. વિચારો, તમે એક વસ્તુ વિચારો, અત્યારે તમે રેકોર્ડ ઇન્સર્ટ કરો છો, એમાં કેટેગરીનું નામ 3D વોલપેપર રાખ્યું છે. તમે યાદ રાખજો. રાઈટ? 10 વોલપેપર મેં અપલોડ કરી દીધા. હવે હું કેટેગરીનું નામ એડિટ કરું છું ને 3D વોલપેપર્સ કરું છું, પાછળ એસ લગાવી. હવે હું કેટેગરી એડ કરીશ ત્યારે શું ઇન્સર્ટ થશે? 3D વોલપેપર્સ. તો બે કેટેગરી નવી થઈ ગઈ. જો 3D વોલપેપર અને 3D વોલપેપર્સ બે અલગ જ ગણાય. અલગ જ કાઉન્ટ થાય ને, બેમાં અલગ અલગ સ્પેલિંગ છે. પણ જો હું આઈડી સ્ટોર કરું તો હું 3D વોલપેપર મેં અપલોડ કરું એટલે આઈડી શું ઇન્સર્ટ થયું? 1. 10 રેકોર્ડ ઇન્સર્ટ કરી દીધા. હવે હું એડિટ કરીને 3D વોલપેપર્સ કરું છું, પણ આઈડી તો સેમ જ રહેશે ને. આઈડી ક્યાં આપણે અપડેટ કરાવી છે? તો 1 ને 1 સ્ટોર થશે ને. તો બે અલગ અલગ કેટેગરી કાઉન્ટ થાય ને. એટલે જ્યારે તમે અપડેટ કરો ને ત્યારે તમારો ઇશ્યુ ન થાય. પ્રાઇમરી કી ફોરેનકીનો કન્સેપ્ટ આવતો કદાચ તમને યાદ હોય તો. એટલે જ્યાં તમારો મેઇન ડેટા આવતો હોય ત્યારે બને ત્યાં સુધી એનો રેફરન્સ સ્ટોર કરવાનો. કોઈ દિવસ નામ ડેટા સ્ટોર કરવાનો નહીં. એટલે આપણે કેટેગરી સ્ટોર કરવી છે તો કેટેગરીનું નામ નહીં સ્ટોર કરવાનું, એનું આઈડી સ્ટોર કરવાનું. આપણે જેમાં પ્રાઇમરી કી આપેલી છે. એટલે ભવિષ્યમાં આપણે કંઈક નામમાં એમાં અપડેટ કરી તો બીજી જગ્યાએ ક્યાંય ઇશ્યુ થાય નહીં. એટલે આપણે એની ડેટા ટાઈપ કેવી લઈ છે? ઇન્ટીજર. નેક્સ્ટ, ત્યાર પછી એની સાઈઝ આપી દઈ છે એપ્રોક્સ અત્યારે 4 કેરેક્ટર. લાસ્ટ
વોલપેપરની ઇમેજ w_img. હવે એની ડેટા ટાઈપ હું છે ને લોંગ ટેક્સ્ટ લઉં છું. તમને ઓરેકલની અંદર લોંગ નામની ડેટા ટાઈપ આવતી કદાચ જો ખબર હોય તો, એમાં 2 GB સુધીનો ડેટા સ્ટોર થાય. તો અહીંયા MySQLની અંદર લોંગ ટેક્સ્ટ ડેટા ટાઈપ આપેલી છે. એટલા માટે આપણે લઈશું કારણ કે ઘણી વખત યુઝર જે અપલોડ કરતો હોય ને એમાં ઇમેજનું નામની ફિક્સ ન હોય, ઘણા મોટા નામ હોય, ઘણી વખત નાના હોય, તો ઇસ્યુ કોઈ ન થાય એમ ઇન્સોર્ટ. એમાં આપણે સાઇઝ નહીં આપવાની, ઓટોમેટિક લઈ લઈએ એની રીતે. રેડી? સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે આપણું ટેબલ બની ગયું છે. આમાં આપણે હવે ડેટા સ્ટોર કરાવવો છે. પણ ડેટા સ્ટોર કરાવવા પહેલાં આપણે પહેલાં વેલિડેશન મૂકવું પડશે ને કે વોલપેપરનું નામ ઇન્સર્ટ કરેલું છે કે નહીં. અત્યારે તો એક જ વેલિડેશન આવશે આપણી પાસે. રેડી? વોલપેપરનું નામ એન્ટર કરેલું છે કે નહીં ચેક કરાવવાનું છે. જો બ્લેન્ક હોય તો એરર આવી જોઈએ ને કે પ્લીઝ એન્ટર વોલપેપર નેમ, જે મેસેજ આવે છે ફિલ્ડ રિક્વાયર્ડ વાળો. તો સૌથી પહેલાં તો જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરે એટલે પેજ કી ઓપન થાય છે. ફોર્મ એક્શનમાં કીધું હશે આપણે કેટેગરી સ્ટોર અપલોડ ઓપન થાય છે ને અત્યારે. હવે આપણે એક્ઝામ્પલ તરીકે ઓપન કરાવવું છે અપલોડ સ્ટોર admin/upload/store. હવે જો એક વસ્તુ ધ્યાન રાખજો, હમણાં હું આખો એક આર્ટિકલ વાંચતો હતો, એમાં એક ઇસ્યુ આવે છે. જનરલી આપણે જે આ રીતના ડાયરેક્ટ URL લખી છે ને, બને ત્યાં સુધી આ રીતના ક્યારેય URL નહીં લખવા. આની પહેલાં એક વખત ઇસ્યુ થયો તો મેં તમને કીધું હતું. કેવા ઇસ્યુ થાય જુઓ પહેલાં. અત્યારે હું આ જ રીતનું રાખું છું. હવે જ્યારે આ URL ઓપન થાય ત્યારે એટલે પહેલાં તો આપણે આવું રાઉટ સેટ કરવું પડશે ને, admin/upload/store. તો રાઉટ સ્ટોર કરાવીને ખાલી આપણે ઓનલી ફોર કંટ્રોલર કોલ કરાવીશું, બીજું કંઈ નથી કરતા. પ્રોગ્રામિંગ પછી કેવો ઇસ્યુ થાય પહેલાં જોઈ લો. શું આવશે? રાઉટ કોલન કઈ મેથડ હવે આવશે? પોસ્ટ મેથડથી હવે ડેટા પાસ થાય છે ને. રાઉટ શું કીધું આપણે? આવું કંઈક રાઉટ કીધું. ત્યારે આપણે કંટ્રોલર કોલ કરી, આપણી પાસે ઓલરેડી કંટ્રોલર બનાવેલો જ છે કયો? અપલોડ. એની અંદર સ્ટોર નામનું ફંક્શન કરી નાખી છે. રેડી? આ સ્ટોર નામનું ફંક્શન કોલ થવું જોઈએ તો આપણે ક્રિએટ કરી રાખી દઈશું બ્લેન્ક. ફંક્શન બનાવવા માટે પબ્લિક ફંક્શન શું નામ રાખ્યું? સ્ટોર. અંદર બીજું કાંઈ અત્યારે નથી કરતા આપણે. ડન. જો હવે કેવા ઇસ્યુ થાય પહેલાં જોઈએ. સબમિટ બટન ઉપર ક્લિક કર્યું એટલે admin/upload/store થઈ ગયું. રીડાયરેક્ટ કરવા માટે કયું ફંક્શન છે? રીડાયરેક્ટ. આપણે રીડાયરેક્ટ કરાવી છે admin/upload. પાછું છેલ્લે સક્સેસફુલી કમ્પ્લીટ થઈ જાય એટલે સેમ પેજ ઓપન કરાવી છે ને આપણે. આમાં ઇસ્યુ હજી નહીં, મારે તમને ડિલીટ વાળું દેખાડવું પડશે. જ્યારે તમારો ડેટા છે ને એક URL જનરેટ હોય ને, પાછો URL પાછું રિટર્ન જનરેટ થાય ને, ત્યારે તમારે કરંટથી ડેટા URL પાસ ન કરવાનું હોય. આપણે એન્કર ટેગમાં સેટ કર્યું હતું. આ ડિલીટ કમ્પ્લીટ છે, ડિલીટ નથી હાલતું. અહીંયા જ મેં ડિલીટ નથી મુકાયું. આ યાદ હોય તો જૂનો પ્રોજેક્ટ મેં તમને કરાવ્યું હતું ડિલીટ, ત્યારે મેં તમને એવું કીધું હતું કે એન્કર ટેગની અંદર અત્યારે ઓલરેડી એક URLમાં કઈ વસ્તુ સેટ છે? admin/category list. તો આટલું તો ઓલરેડી URLમાં છે જ ને તમારી પાસે. તો જ્યારે તમે ક્લિક કરો ને ત્યારે આના પછીનો ડેટા પાસ કરવાનો. એટલે આપણે જ્યારે લિંક આપીને ત્યારે ઓનલી ફોર આટલું જ લખતા હતા, યાદ હોય તો લિંકની અંદર. કારણ કે URLની અંદર ઓલરેડી કેટલી વસ્તુ છે તમારી સામે? કેટેગરી લિસ્ટ એટલું તો છે જ. સ્લેશ કરીને આપણે ઓપન શું કરાવવાનું છે? ડિલીટ. ત્યારે આપણે આ રીતના સેટ કરતા હતા. એના માટે આવા ઘણી બધી જગ્યાએ ઇસ્યુ આવતા. ત્યારે મેં તમને કીધું હતું એટલે URLમાં ઓનલી ફોર શું લખવાનું? /delete. તો આ બધા ઇસ્યુનું એક સોલ્યુશન એને આપ્યું છે. એના માટે એને એક ફંક્શન આપેલું છે લારાવેલની અંદર, URL નામનું. જ્યારે URL નો ઇસ્યુ આવે ને ત્યારે
એના માટે આપણે આ રીતનો પાથ સેટ કરીશું કરંટ ડિરેક્ટરીથી જ મેઇન યુઆરએલ જ સેટ કરી છે ને કે રૂટથી આપણે સેટ કરી દઈએ છીએ. તો ઘણી વખત ઇસ્યુ આવે એની જગ્યાએ તમે આ રીતનું યુઆરએલ નામનું ફંક્શન યુઝ કરી શકો. આ ફંક્શનની અંદર તમારે બ્રેકેટમાં પાસ કરી દેવાનું કે હવે યુઆરએલ મેઇન યુઆરએલ પછીનું યુઆરએલ તમારે આમાં સેટ કરવાનું હંમેશા. એટલે એક્ઝામ્પલ તરીકે આપણે ક્યાં જવાનું છે, યુઆરએલમાંથી કઈ જગ્યાએ જવાનું છે, એડમિન. યુઆરએલનો મિનિંગ થાય છે તમને રૂટ ડિરેક્ટરી સુધીનો તમને પાથ રિટર્ન કરે. એટલે રૂટ ડિરેક્ટરી સુધીનો એટલે કયો થયો તમારો લોકલહોસ્ટ કોલન 8000. ભવિષ્યમાં તમે વેબસાઇટ ઓનલાઈન મૂકો તો વેબસાઇટનું નામ આવી જાય. એટલે ઇન્સ્ટોલ તમારું જે મેઇન રૂટ ડિરેક્ટરીનું નામ હોય ત્યાં સુધીનો ડેટા તમને રિટર્ન કરે. પછી આપણે શું ઓપન કર્યું, એડમિન, પછી સ્લેશ. આપણે અત્યારે શું ઓપન કરવાનું છે, અપલોડ સ્લેશ. આપણે શું ઓપન કરવાનું છે, સ્ટોર. તો આ રીતનો હંમેશા પાથ સેટ કરવાનો. એટલે બને ત્યાં સુધી કયું ફંક્શન યુઝ કરવાનું, યુઆરએલ. એટલે જ્યારે યુઆરએલના આવા ઇસ્યુ આવે ને ત્યારે આ વસ્તુ તમે યુઝ કરી શકો. આ જ વસ્તુ આપણે એક જગ્યાએ યુઝ કરી હતી યાદ હોય તો, એના માટે એસસેટ ફંક્શન હતું. પબ્લિક સુધીનો પાથ જોતો હોય તો રિસોર્સિસની અંદર ક્લાયન્ટમાં એડ કર્યું હતું. આઈ થિંક આપણે એડમિનમાં સેટ કર્યું હતું. ત્યાં ઇસ્યુ આવ્યો તો પાથ, ફાઇલનો પાથ નહોતો મળતો કારણ કે યુઆરએલ ચેન્જ થઈ જાય તમારું. ઓકે, આ રહ્યું છે જ એસેટ. આ ફંક્શન તમને ક્યાં સુધીનો પાથ આપે, તમને પબ્લિક ફોલ્ડર સુધીનો તમને. એટલે આવા ઘણા બધા ફંક્શન છે જે તમને એ ડિરેક્ટરી સુધીનો પાથ તમને રિટર્ન કરે. ત્યાર પછીનો પાથ તમારે લખવાનો. રેડી? તો આ યુઆરએલ નામનું ફંક્શન શું કરશે, તમને મેઇન રૂટ યુઆરએલ સુધીનો તમને પાથ રિટર્ન કરશે. ત્યાર પછીનો પાથ લખવાનો. આપણે જોઈ લો પહેલા. રેડી? એટલે આપણે સ્ટોરેજ ઓપન કરાવ્યું, ત્યાંથી રીડાયરેક્ટ કરાવ્યું એટલે પાછું પેજ ઓપન થઈ જાય છે ને. સેમ આપણે શું કરાવ્યું છે અત્યારે, અપલોડ કંટ્રોલરની અંદર પાછું શું કરાવી દીધું છે, રીડાયરેક્ટ કરાવી દીધું છે. અત્યારે કમેન્ટમાં મૂકતો ટેમ્પરરી, તો પાછું રીડાયરેક્ટ થશે નહીં. હવે આપણે શું કરવું છે સમજો. સૌથી પહેલાં શું મૂકવાનું થાય છે આપણે કંટ્રોલરની અંદર, વેલિડેશન. તો પહેલાં તો જે પોસ્ટ મેથડથી ડેટા આવ્યો છે એને આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરવો પડશે ને. તો પહેલાં તો કયો ઓબ્જેક્ટ છે, રિક્વેસ્ટ. જે ડેટા આવે છે ને હું ડેટા નામના વેરિયેબલમાં અત્યારે લઈ લઉં છું. વેલિડેશન માટે શું આવશે, $this વેલિડેટ. જેની અંદર પહેલી આર્ગ્યુમેન્ટ એરેનું નામ, કયો વેરિયેબલ લીધો આપણે, ડેટામાં આવ્યો છે ને. ડેટા કયા વેરિયેબલમાં સ્ટોર કર્યો, જે પોસ્ટ મેથડથી જે બધો ડેટા આવે છે કયા વેરિયેબલમાં આવશે, અહીં જે વેરિયેબલ લ્યો એ વેરિયેબલમાં સ્ટોર થાય છે ને. યાદ હોવું જોઈએ. આ બધું આપણે કરી લીધેલું છે 2-3 વાર. એટલે બધો જે પોસ્ટ મેથડથી ડેટા આવ્યો છે આપણે કેમાં ગયો, ડેટા નામના વેરિયેબલમાં. એટલે પહેલી આર્ગ્યુમેન્ટ એરેનું નામ શું આપ્યું, ડેટા. સેકન્ડ આર્ગ્યુમેન્ટ આપણું વેલિડેશન સ્ક્વેર બ્રેકેટની અંદર. હવે આપણે રિક્વાયર્ડ વેલિડેશન મૂકવું છે, પણ કયો વેરિયેબલ છે, પેલા બોક્સનું નામ શું પાડ્યું છે આપણે, વોલપેપર નામમાં. તો એનું નામ ઇક્વલ ટુ પોઇન્ટર સાઇન શું મૂકવું છે આપણે, રિક્વાયર્ડ. એટલે રિક્વાયર્ડ નામનું વેરિયેબલ આપેલો છે ને આપણને. થઈ જશે વેલિડેશન, જોઈ લ્યો. this the WNM field is required. રેડી? અહીં તમે આવું આપી શકો, વોલપેપર નેમ. ફિલ્ડનું નામ વોલપેપર નેમ આપો તો અહીંયા એવું લખીને આવે તો વોલપેપર નેમ રિક્વાયર્ડ ઇઝ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ. જે નામ પાડો એ તમારે નામ લખવાનું છે. રેડી? જોઈ લે પાછો રિપીટ. ડન. આટલું તો આપણે કર્યું હતું જ. રેડી? હવે આ ડેટા આપણે સ્ટોર કરવો હોય તો ડેટાબેઝમાં વોલપેપરનું નામ અને કેટેગરીનું આઈડી. તો એના માટે આપણે હવે શું કરવું પડશે, કનેક્ટિવિટી. તો એના માટે કયું ફંક્શન છે, ઇન્સર્ટ કરવા માટે ઇન્સર્ટ ફંક્શન. ઇન્સર્ટ ઇન્ટુ ટેબલનું નામ શું રાખ્યું આપણે, વોલપેપર. ફિલ્ડના નામ ક્યાં રાખ્યા, WNM ને WCAT. IMG અત્યારે કરતા નથી, IMG હમણાં કરી પછી પ્રોગ્રામિંગ સ્ટાર્ટ. 2 ફિલ્ડ લીધા છે ને અત્યારે, વેલ્યુઝ કરી અને વેલ્યુ. તો 2 વેલ્યુ છે એ પહેલાં વેરિયેબલમાં લઈ લેવાય. તો 2 વેરિયેબલમાં પહેલાં સ્ટોર કરી દઈશું. એક્ઝામ્પલ તરીકે WNM ઇક્વલ ટુ ડેટા કેમ આવ્યો છે, ડેટા વેરિયેબલમાં સ્ટોર કર્યું ને. વોલપેપરનું નામ માટે ફિલ્ડનું નામ શું રાખ્યું આપણે, વોલપેપર નેમ. કેટેગરી માટે કયું ફિલ્ડ લીધું છે, કેટ.
આ જ રીતનો ડેટા લીધો છે ને આપણે. બે ફિલ્ડના નામ શું પાડ્યા હતા? એકનું શું પાડ્યું છે પહેલાનું? વોલપેપર નેમ જે હતું એ આપણે WNM નામના વેરિયેબલમાં સ્ટોર કર્યું અને જે કેટેગરીનું નામ હતું એ કેમાં સ્ટોર કર્યું? કેટની અંદર. હવે આપણે ઇન્સર્ટ કરાવો તો બે વેલ્યુ અહીંયા પુટ કરી દેવાની, $WNM અને $K. પણ હવે એક ઇસ્યુ થશે. જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો અને ડેટા પાસ થાય તો એક્ઝામ્પલ તરીકે મેં 3D વોલપેપર સિલેક્ટ કર્યું હોય તો પ્રોસેસ પેજમાં શું જાય? 3D વોલપેપર જ જાય. પણ આપણે શું મોકલવું છે? એનું આઈડી મોકલવું છે. તો આઈડી મોકલવું હોય તો એના માટે HTML ની અંદર તમારે એક એટ્રીબ્યુટ સેટ કરવો પડે. કયો એટ્રીબ્યુટ આવે? ઓપ્શન ટેગની અંદર વેલ્યુ નામનો એટ્રીબ્યુટ આવે. અહીંયા તમે જે વેલ્યુ સેટ કરો એ વેલ્યુ પાસ થાય. તો આપણે શું પાસ કરવું છે? આઈડી. તો નામ તો આવે છે, ડિસ્પ્લે શું કરાવો? નામ. પણ પાસ શું કરો? cat_id. હવે થઈ જશે. એટલે આપણે શું કર્યું છે જોઈ લો પહેલા ફોર્મની અંદર. સોર્સ કોડ ચેક કરો. ઓકે, જુઓ સૌથી પહેલા પહેલી કેટેગરીનું નામ આવ્યું. શું આવ્યું? 3D વોલપેપર. સામે અહીંયા વેલ્યુમાં શું પુટ કરાવ્યું આપણે? કોણ? એનું આઈડી. સેકન્ડ કેટેગરી નામ શું હતું? એબ્સ્ટ્રેક્ટ. તો એની વેલ્યુ શું હતી? 2. જે હતી જે ડેટાબેઝમાં છે એ પ્રિન્ટ કરાવી છે, સિક્વન્સ નથી. સિક્વન્સ અત્યારે તો એટલા માટે આવે છે કારણ કે બાય ડિફોલ્ટ ઓટો ઇન્ક્રીમેન્ટ છે એટલે સિક્વન્સ જ હશે ને. વચ્ચેથી એકાદ રેકોર્ડ ડિલીટ મારશો તો એ સિક્વન્સ નહીં આવે. તો પછી જે આઈડી ડેટાબેઝમાં છે એ આઈડી આપણે અહીંયા પ્રિન્ટ કરાવેલું છે. તો હવે પ્રોસેસ પેજમાં પાસ શું થાય? આઈડી જ થાય ને. ડિસ્પ્લે નામ કરાવ્યા છે પણ પાસ શું થશે? આઈડી. કોર PHPમાં આપણે આ જ રીતનું કરવું પડે. યાદ હોય તો HTMLમાં જ છે આ વસ્તુ સેટ કરવાની. રાઈટ. જોઈ લો હવે ડેટાબેઝમાં આવી બે વસ્તુ સ્ટોર થવી જોઈએ. ચેક કરી લઈએ આપણે. રેડી. આ પેજમાંથી આપણે રીડાયરેક્ટ કરાવેલું નથી. રેડી. ડેટાબેઝમાં સ્ટોર થઈ ગયેલું હોવું જોઈએ. ચેક કરી લઈએ આપણે. છે 1 નંબર ઓટો ઇન્ક્રીમેન્ટ છે. નામ શું સ્ટોર કર્યું આપણે? કોઈલા ઇમેજ. એનું કેટેગરી આઈડી શું છે? 1 છે ને. 3D વોલપેપર સિલેક્ટ કર્યું હતું તો એનું આઈડી શું હતું? 1. હજી ઇમેજનું નામ ને એનો પાથ અહીંયા આવવું જોઈએ. હવે આટલું તો આપણે કરતા હતા એટલી વસ્તુ ડન થઈ ગઈ. હવે મેઇન વસ્તુ કરી છે ફાઇલ અપલોડિંગ સિસ્ટમ. રાઈટ. તો સૌથી પહેલા કોર PHPમાં ફાઇલ અપલોડિંગ સિસ્ટમ કેટલાને આવડે છે? એ હું પહેલા યાદ કરાવી દઉં તમને કારણ કે એ જ બધી વસ્તુ છે અહીંયા. પણ આ ફંક્શન કરી છે. સૌથી પહેલા એક ફોર્મની અંદર બ્રાઉઝ બટન જોતું હોય તેના માટે શું આવે? ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ફાઇલ. આટલું તો ડન. એનું કંઈક નામ પાડવું પડે. હવે જ્યારે તમે કોર PHPમાં ફાઇલ અપલોડિંગ સિસ્ટમ કરતા હોય ત્યારે હોમ ટેગની અંદર એક નવો એટ્રીબ્યુટ એડ કરવો પડે. કેટલાની યાદ છે? 2. એના વગર ફાઇલ અપલોડિંગ થાય નહીં. કયો એટ્રીબ્યુટ આવે? enc type equal to multipart/form-data. સેમ અહીં એડ કરવું જ પડશે આપણે. એટલે ફાઇલ અપલોડ કરતા હોય ત્યારે હંમેશા હોમ ટેગની અંદર એક નવો એટ્રીબ્યુટ હોવો જોઈએ enc type નામ. તો જ ફાઇલ અપલોડિંગ થાય. અધરવાઇઝ ફાઇલ અપલોડિંગ થાય નહીં. હવે તમે જ્યારે આ એટ્રીબ્યુટ એડ કરો ને ત્યારે ફાઇલને 5 પાર્ટમાં ડિવાઈડ કરી નાખે. તમે જ્યારે આ એટ્રીબ્યુટ એડ કરો ત્યારે તમારી ફાઇલને 5 ભાગની અંદર ડિવાઈડ કરી નાખી. 5 ભાગ એટલે ક્યાં ક્યાં? એક ફાઇલનું નામ યાદ કરજો. ફિક્સ જ છે. સેમ 5 વસ્તુ અહીંયા ઈ જ વસ્તુ આવે છે પણ ફંક્શન અહીંયા યુઝ કરવાના. અહીંયા વેરિયેબલના નામ અલગ હતા. એક શું આવે? ફાઇલનું નામ. પછી ફાઇલનો ટાઈપ કે image/jpeg જેને આપણે માઇન ટાઈપ કહીએ છીએ. યાદ હોય તો એટલે image/jpeg ને આવું બધું હોય છે. થર્ડ વસ્તુ ફાઇલની સાઇઝ આવે બાઇટ્સમાં આવશે. યાદ રાખજો. રાઈટ. ફોર્થ વસ્તુ ટેમ્પરરી નેમ tmp_name આવો વેરિયેબલ કોર PHP માં આવતો. એટલે આ રિયલ પાથ કરીને ફંક્શન આપ્યું છે. અને લાસ્ટ વસ્તુ ફાઇલમાં કોઈ એરર હોય તો એરર. એટલે આ 5 વસ્તુ ફિક્સ છે. કઈ કઈ? ફાઇલનું નામ, ફાઇલની સાઇઝ, ટાઈપ, ટેમ્પરરી નેમ અને એરર્સ. 5 વસ્તુ છે. આ 5 વસ્તુના આધારે આપણે હંમેશા ફાઇલ અપલોડિંગ સિસ્ટમ કરતા હોઈએ છીએ કોર PHP ની અંદર. તો સેમ વસ્તુ અહીંયા ઈ જ રીતનું થશે પણ અહીંયા એને ફંક્શન આપી દીધા અને પ્લસ વેલિડેશન ઈઝી આપી દીધું એને. રાઈટ. તમારે માઇન્ડ સેટ કરી હોય જે માઇન્ડ ટાઈપ વેલિડેશન મૂકવો એના માટે માઇન્ડ નામનું ફંક્શન જ આપી દીધું.
કેમ આપણે રિક્વાયર્ડ લખ્યું ને અત્યારે વેલિડેશનમાં, તો સેમ વસ્તુ અહીંયા તમે સેટ કરી શકો. માઇનસ કોલન કરીને તમારે એક્સટેન્શન આપી દેવા. એ એક્સટેન્શન હોય તો જ એલાઉ કરે, અધરવાઇઝ કરે નહીં. ને ઇમેજ માટે મૂકતો હોય તો એકદમ ઈઝી આપી દીધું, ઓનલી ફોર સ્પ્લેશ કરીને ઇમેજ જ લખ નાખવાનું. ડન. આટલી વસ્તુ આપણે મૂકી છીએ હવે. એટલે બીજી વસ્તુ, હવે તમે જ્યારે ફાઇલ અપલોડિંગ કરાવતા હોય ત્યારે પ્રોસેસ શું કરવાની હોય? જે ઇમેજ યુઝરે સિલેક્ટ કરી છે બ્રાઉઝ કરીને, કોપી થઈને આપણા ફોલ્ડરની અંદર આવી જોઈએ. અને સેકન્ડ વસ્તુ, જે ફાઇલ નામથી સ્ટોર કરી છે આપણે, કોપી થઈને સેવ કરી છે, ઈ નામ ડેટાબેઝમાં સ્ટોર કરવાનું. આટલું કરી છે ને આપણે જનરલી. તો સેમ પ્રોસેસ કરી છે આપણે. ધ્યાન આપજો અહીંયા. સૌથી પહેલા તો આપણે શું ફાઇલ બટન લીધું છે, એનું નામ ઈ પાડ્યું છે. શું પાડ્યું છે આપણે? ઇમેજ પાડી દીધું છે ને, નીચે લઈ લીધું છે ફિલ્ડ. નામ શું પાડ્યું છે આપણે? ઇમેજ. હવે ઓનલી ફોર આપણે ફોર્મ ટેગ ની અંદર એક ન્યૂ એટ્રીબ્યુટ એડ કરવાનો છે. કયો છે? nc type equal to multipart /form -data. આટલું ડન. કયો એટ્રીબ્યુટ એડ કરવાનો છે? enc type equal to multipart /form -data. આ એટ્રીબ્યુટ એડ કરો ત્યારે જ મેં તમને આજે 5 પાર્ટ કીધા ને, 5 પાર્ટમાં ડિવાઈડ થાય, એના વગર થાય નહીં. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમે ફાઇલ અપલોડ કરતા હોય ત્યારે હંમેશા પોસ્ટ મેથડ જ હોવી જોઈએ, અધરવાઇઝ ફાઇલ અપલોડ ન થાય. કમ્પલસરી રૂલ્સ છે આ PHP નો છે. ફાઇલ અપલોડિંગમાં હંમેશા કઈ મેથડ હોવી જોઈએ? પોસ્ટ મેથડ જ હોવી જોઈએ. જનરલી આપણે પોસ્ટ જ લેતા હોય ફોર્મની અંદર જ, પણ પોસ્ટ જ હોવી જોઈએ. ગેટ ક્યારેય વર્ક કરશે નહીં. રાઈટ? ઓકે. હવે જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે ડેટા આ જગ્યાએ જ આવશે અપલોડની અંદર, કંટ્રોલરમાં જ. રાઈટ? એક પહેલા પ્રિન્ટ કરીને હું તમને ડેટા ડિસ્પ્લે કરાવી દઉં છું, એ જોઈ લો. પહેલા ઇકોથી પ્રિન્ટ થશે, એક્ઝિટથી આગળનું એક્ઝિક્યુશન શું થઈ જશે? સ્ટોપ. સૌથી પહેલા જુઓ ડેટા કેમ આવ્યો છે. ડેટા નામના વેરિયેબલની અંદર, એની અંદર આપણે નામ શું પાડ્યું? ઇમેજ. હવે એની અંદર તમારે કઈ વસ્તુ જોઈ છે એ આપણે પુટ કરવાની આવે. એક્ઝામ્પલ તરીકે ફાઇલનું નામ જોતું હોય તેના માટે ફંક્શન છે get client original name. આટલું તમારે પુટ કરવાનું છે. get client original name એટલે તમને જે ફાઇલ સિલેક્ટ કરો છો એનું તમને નામ મળે. રેડી? આપણે અહીંયા ઓનલી ફોર આટલું જ લખતા હતા ને અત્યાર સુધી. તો શું લખતા આપણે? ટેક્સ્ટ બોક્સનું નામ જ આપતા ને, વેરિયેબલનું નામ, પછી પોઇન્ટર સાઇન કરીને શું આપતા? ટેક્સ્ટ બોક્સનું નામ. તો આપણે અત્યારે નામ શું પાડ્યું છે? ઇમેજ પાડ્યું છે ને. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ફાઇલનું નામ શું પાડ્યું આપણે? જોઈ લો. ઇમેજ પાડ્યું છે ને, એનું શું તમારે જોઈ છે? નામ જોતું હોય તેના માટે ફંક્શન આપ્યું છે get client original name. જોઈ લો રન કરીને. રેડી? શું નામ હતું? પહેલા.jpg મળી ગયું. હવે એક્ઝામ્પલ તરીકે તમારું એને એક્સટેન્શન જોતું હોય ને, તો એના માટે વેરિયેબલ આપ્યું છે get client original extension. આપણે બધાની જરૂર નથી, પણ જોઈ લો તમે. છે .jpg. ઓકે. બીજી વખત પ્રિન્ટ કર્યું એટલા માટે, અધરવાઇઝ ઓનલી ફોર jpg. એક્સટેન્શન મળી ગયું. આવા બધા વેરિયેબલ છે. રાઈટ? જનરલી આપણે અત્યારે નામની જ રિક્વાયરમેન્ટ છે, પણ હું તમને બધા વેરિયેબલના નામ પ્રિન્ટ કરીને દેખાડો છું. ગેટ સાઇઝ, ફાઇલની સાઇઝ તમને રિટર્ન કરે બાઇટ્સની અંદર. કોયલા.jpg આટલા બાઇટ્સની ઇમેજ હશે. રાઈટ? પછી એક્ઝામ્પલ તરીકે રિયલ પાથ, આ જગ્યાએ ટેમ્પરરી ઇમેજ સેવ થાય. રાઈટ? ત્યાર પછી ગેટ માઇમ ટાઈપ. માઇમ ટાઈપ એટલે આપણે કહીએ ને એક્સટેન્શન image/jpg ને આવે. રેડી? જેને આપણે માઇમ ટાઈપ કહી શકીએ. તો આ બધી વસ્તુ તમને રિટર્ન કરે. આટલી વસ્તુ છે. રેડી? એટલે ફાઇલનું નામ, ટાઈપ, મેં તમને 5 વસ્તુ કીધી હતી, બધી આવી ગઈ ને તમારી પાસે. રેડી? એ બધી વસ્તુ તમને અહીંયા રિટર્ન કરશે. આટલું ડન પહેલાં બધાને. રેડી? ઓકે. હવે આપણે ફાઇલ અપલોડ કરી છે. ધ્યાન આપજો. સૌથી પહેલાં તો નવું ફાઇલનું નામ, જે નામથી આપણે ફાઇલ સેવ કરશી, નામ તો સ્ટોર કરવું પડશે ને. આપણે કેમ કેટેગરી, જો વોલપેપરનું નામ ને કેટેગરી નામ સ્ટોર કર્યું, તો આપણે એક વેરિયેબલ લઈ લઈએ છીએ imgn. એ વેરિયેબલમાં ફાઇલનું નામ જોઈ છે, તો આપણે આ રીતનું ગેટ કરાવી શકીએ. અત્યારે જ હમણાં કરાવ્યું આપણે. ગેટ કયું ફંક્શન છે? ક્લાયન્ટ ઓરિજિનલ નેમ.
એટલે ઓરિજિનલ નામ મળી જાય. પણ ઘણી વખત એવું થશે કે તમે આ નામથી સેવ કરાવશો તો કોયલા ડોટ જેપીજી એક વખત ઇન્સર્ટ થઈ ગયું હોય તો પાછું કોયલા ડોટ જેપીજી સિલેક્ટ કરો શું થાય? પ્રોબ્લેમ થાય ને, ઓવરરાઇટ થઈ જાય. તો આપણે એવી સિચ્યુએશન જનરેટ કરી કે દર વખતે નવું નામ જ સ્ટોર થાય. રેડી? તો આપણે આવું કંઈક કરાવી શકીએ. પીએચપીમાં આપણે એવું જનરલી કરતા હોય, તમને યાદ હોય તો. ટાઈમ નામનું ફંક્શનથી શું થાય? ટાઈમ ફંક્શનથી શું થાય પહેલાં આટલાથી? ટાઈમ સ્ટેમ્પ રિટર્ન કરે, યાદ હોય તો. ટાઈમ સ્ટેમ્પ રિટર્ન કરે. પ્રિન્ટ કરીને પહેલાં દેખાડ દઉં તમને. એક્ઝિટ અહીંયા જ માર દઉં ને, અહીંયા પ્રિન્ટ કરાવી દઉં છું. કોન્કેટિનેશન વેલિડેશન પહેલા એક્ઝિક્યુટ થઈ જાય એટલે એની પહેલા મૂકવું પડશે આપણે. ઓલી એક લાઈન અત્યારે હું ઉપર લઈ લઉં છું ટેમ્પરરી. ઓકે, જોઈ લો. પાછું આપણે ઓનલી ફોર ઈચ 2 લાઈન લીધી છે. પહેલા ઇમેજ નામ imgnm નામના વેરિયેબલમાં ટાઈમ અને પછી ફાઇલનું નામ સ્ટોર કરાવેલું છે. જો કોયલા ડોટ જેપીજીની આગળ કંઈક સેકન્ડ આવી. હું પાછું પેજ રિફ્રેશ કરું, ધ્યાન રાખજો. સેકન્ડ પ્લસ થઈ ગઈ. તો આને આપણે ટાઈમ સ્ટેમ્પ કહીએ છીએ. ટાઈમ સ્ટેમ્પ એટલે શું? તો કે તમારી જ્યારે યુનિક્સ લોન્ચ થયું હતું ત્યારથી અત્યાર સુધીની સેકન્ડ, જેને ટાઈમ સ્ટેમ્પ કહેવાય છે. શું લોન્ચ થયું હતું? યુનિક્સ લોન્ચ થયું હતું ત્યારથી અત્યાર સુધીની સેકન્ડ, જેને શું કહેવાય? ટાઈમ સ્ટેમ્પ. તો ક્યારે લોન્ચ થયું હતું? એમને થોડી યાદ હોય. 1 જાન્યુઆરી 1970. આ ફંક્શન સૌથી વધારે પીએચપીમાં પૂછાતું એક્ઝામની અંદર, ફાઇનલ એક્ઝામમાં હજી પૂછાય એટલો. કારણ કે આ સૌથી વધારે પીએચપીમાં યુઝ થાય. કારણ કે ટાઈમના જેટલા કેલ્ક્યુલેશન કરવાના હોય ને, ટાઈમના બર્થ ડેટના ખબર આવતું હોય કે 2 days અગો બર્થડે છે, બધા કેલ્ક્યુલેશન ટાઈમ સ્ટેમ્પથી એક્ઝેક્ટલી પરફેક્ટ થાય. કારણ કે એક સેકન્ડ સુધીના કેલ્ક્યુલેશન તમને આપે. ઘણી વખત આવે ખબર કે 10 મિનિટ પહેલાં પોસ્ટ થયું ને 2 મિનિટ પહેલાં પોસ્ટ થયું ને 2 સેકન્ડ, તો એ આનેથી જ થાય હંમેશા. જો હું રિફ્રેશ કરું એટલે પ્લસ થઈ જ જાય છે. એક સેકન્ડે રિફ્રેશ કરીએ એટલે +1 જ થાય છે, યાદ હોય તો. રાઈટ? તો હવે એક વસ્તુ વિચારો, આ નામથી ફાઇલ તમે સેવ કરાવો તો આવું નામ ક્યારેય રિપીટ થશે? શું કામ? સેકન્ડ તો પ્લસ જ થતી જવાની છે ને હંમેશા તમારે. તો ક્યારેય પાછળ નામ રિપીટ થશે નહીં. એટલે આપણે શું કરી દીધું? ફાઇલના નામની આગળ શું લગાડી દીધું? ટાઈમ. હજી એક કામ કરીશું, વચ્ચે આપણે અંડરસ્કોર લગાડી દઈએ. પહેલાં શું આવ્યું? ટાઈમ. વચ્ચે શું લગાડ્યું આપણે? અને પછી ફાઇલનું નેમ. જોઈ લો, આ નામથી આપણે સેવ કરાવશું. રેડી? અને ડેટાબેઝમાં આ નામ ઇન્સર્ટ થવું જોઈએ. તો હવે હું પ્રિન્ટ કરાવેલું છે બધું રિમૂવ કરી નાખું છું અને પાછું આપણે જ્યાં જરૂર છે અહીંયા નામ લઈ લઉં છું વેરિયેબલ, એટલે બધું સાથે રહીએ. ડન આટલી વસ્તુ. હવે એ ફાઇલ કોપી કરીને પેસ્ટ કરાવી છે આપણે ફોલ્ડરની અંદર. તો ફાઇલ કોપી એન્ડ પેસ્ટ કરાવી હોય તો એના માટે એક ફંક્શન આપેલું છે. પહેલાં તો આપણે ડેટાની અંદર કઈ વસ્તુ આપણે સેવ કરાવી છે? ઇમેજ. એના માટે ફંક્શન છે મૂવ. ઇમેજને આપણે મૂવ કરાવી છે ને, તો એના માટે કયું ફંક્શન આપ્યું છે? મૂવ. હવે પહેલો પાથ આપવાનો છે તમારે કે કઈ જગ્યાએ મૂવ કરાવી છે, અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ કયા નામથી. તો નામ તો આપણી પાસે ફિક્સ થઈ ગયું ને, img એને એ તો આપણે ઉપર વેરિયેબલમાં લઈ લીધું. હવે કઈ જગ્યાએ સ્ટોર કરાવશું એ સમજો. મેં તમને થિયરી લખાવી હતી ને ડિરેક્ટરી સ્ટ્રક્ચર, મેં ત્યારે કીધું તમને જનરલી જે ડેટા હોય ને સ્ટોરેજમાં સ્ટોર કરાવાય. કેમાં સ્ટોર કરાવાય? સ્ટોરેજ ફોલ્ડરની અંદર. તો અહીંયા આપણે એક ફોલ્ડર બનાવી નાખી છે, એક્ઝામ્પલ તરીકે વોલપેપર નામનું. કે નામનું ફોલ્ડર સેવ કરાવી છે? વોલપેપર. આ ફોલ્ડરમાં કોપી થઈને સેવ થઈ જાવી જોઈએ. તો પહેલાં તો એ ફોલ્ડરમાં સેવ કર્યું હોય તો એ ફોલ્ડર સુધીનો તો પાથ જોશે ને, તો એના માટે ફંક્શન છે સ્ટોરેજ અંડરસ્કોર પાથ બ્રેકેટની અંદર. એની અંદર કયું ફોલ્ડર બનાવ્યું આપણે? વોલપેપર. એટલે સ્ટોરેજ પાથની અંદર વોલપેપર નામનું જે ફોલ્ડર છે ઇન ફોલ્ડરની અંદર આ નામથી સેવ કરીએ. હવે સેવ થઈ જાય પછી ડેટાબેઝમાં ઇન્સર્ટ કરવાનું. તો ફિલ્ડ તો આપણે લઈ જ લીધું છે. કયું લીધું છે? w_img, અને એની વેલ્યુ આપણે વેરિયેબલમાં સ્ટોર કરી જ લીધી છે ને.
કયો વેરિયેબલ લીધો? img ને જેમાં ઇમેજનું નામ સેવ કરી લીધું હતું ને, આટલું થઈ જાય એટલે ઇમેજ અપલોડ થઈ જાય. પણ હજી વેલિડેશન એક બાકી. પહેલા આટલું જોઈ લ્યો, વેલિડેશન વગર ચેક કરી લ્યો. એક્ઝામ્પલ તરીકે સનસેટ ઇમેજ હું એબ્સ્ટ્રેક્ટમાં નાખું છું. એક્ઝામ્પલ તરીકે અત્યારે લઈ લઈશ ઇમેજ ફ્લાવરની, રેડી, સબમિટ વોલપેપર. એટલે ઇમેજ અપલોડ થઈ ગઈ. જોઈ લો પહેલાં ડેટાબેઝમાં એ નામથી સેવ થઈ જવી જોઈએ. સેકન્ડ રેકોર્ડ આવી ગયો, આગળ સેકન્ડ અને પછી ફાઇલનું ઓરિજિનલ નેમ, રેડી. હવે ફોલ્ડરની અંદર ચેક કરી આવો. આટલી પ્રોસેસ કરવાની હતી. આમાં હજી એરર આવશે, પણ ક્યારે? એક્ઝામ્પલ તરીકે મેં ઇમેજ સિલેક્ટ કર્યા વગર સબમિટ આપી દીધું તો પહેલાં તો વોલપેપરનું નામ આવ્યું. તો પ્રોબ્લેમ એવો જનરેટ થાય છે કે તમે જે ઇમેજ જ સિલેક્ટ નથી કરી ને તો ફાઇલનું નામ ક્યાંથી ગોતે, એટલે એરર આવે. આની પહેલાં હમણાં આવી હતી, મેં ઇમેજ સિલેક્ટ કરવા વગર સબમિટ આપ્યું હતું, યાદ હોય તો એના માટે પહેલાં તો વેલિડેશન મૂકશો ને આપણે કે ઇમેજ કમ્પલસરી સિલેક્ટ કરેલી હોવી જોઈએ. તો એના માટે સેમ વસ્તુ કોમા કરીને આપી દો. વેરિયેબલનું નામ શું છે? ઇમેજ. રિક્વાયર્ડ રાખવાનું છે, એટલે કયું ફંક્શન છે? રિક્વાયર્ડ, રેડી. હજી બીજું વેલિડેશન મૂકવાનું છે ને, કયું? ઇમેજ માટે. એટલે ઇમેજ ન હોય તો એરર આવશે. પ્લસ મેં તમને કીધું હતું ને, માઇમ્સ માટે કરવું હોય ને તો તમે આ રીતનું કરી શકો છો. જેપીજી, પછી એક્ઝામ્પલ તરીકે GIF, જેપીજી, જેટલા એક્સટેન્શન આપો એટલે આ રીતના આપી દેવાના. એટલે એ એક્સટેન્શન હોય તો જ એલાવ કરે, બાકી એલાવ કરશે નહીં, રેડી. વેલિડેશન આ જ રીતનું ઇઝીલી મૂકી શકો તમે. જોઈ લ્યો, ચેક કરી લ્યો. હવે એક્ઝામ્પલ તરીકે વોલપેપરનું નામ ઇન્સર્ટ કર્યું, પણ ઇમેજ હું બીજી સિલેક્ટ કરું છું. એક્ઝામ્પલ તરીકે TXT. ઇમેજ મસ્ટ બી એન ઇમેજ છે, ઇમેજ જ હોવી જોઈએ. આપણે શું સિલેક્ટ કર્યું? ABC. અને આમાંથી જ કોઈ ફાઇલ એક્સટેન્શન હોવું જોઈએ એવું કહેવાય માંગે છે, રેડી. તો તમે આ રીતનું વેલિડેશન મૂકી શકો. ડન. આટલું. હવે તો તમે ઇમેજ સિલેક્ટ કરો નહીં તો એરર જ આવવાની છે ને, ઇમેજની જ. ઇમેજ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ, એટલે સિલેક્ટ નહીં કરો તો એટલે ઓલી એરર જનરેટ હવે થશે નહીં ક્યારે. ડન. આટલી વસ્તુ. તો આટલું ફાઇલ અપલોડિંગમાં કરવાનું હતું આપણે, થઈ જવું જોઈએ, રેડી બધાને. હવે મેઇન એક કન્સેપ્ટ બાકી રહ્યો, લોગિન લોગઆઉટ. કાલ છે, હું તમને કરાવી દઈશ. શું અનલિંક? એ તો ડિલીટ કરાવશો ને ત્યારે ડિલીટ નહીં તો સેવ નહીં થઈ જાય ને. અનલિંક ફંક્શનમાં પાસ કરી દેવાનું. હા, હવે આ ડેટા શું